ભાવ ગયા છે ત્યારે એમની રજૂઆત યોગ્ય હોય છે અને એમને હિસાબે ખેડૂતોનો સાથ અને સહકાર અહીંયા 6 વર્ષ થયા લગભગ એનો મળ્યો છે. સૌથી પહેલાં મારે એની મુલાકાત કોરોના વખતે થઈ હતી. કોરોના કાળની વખતે લોકડાઉન હતું પણ આખું ગુજરાત બંધ હતું, ઘરની બહાર તમે નહોતા નીકળી શકતા. ત્યારે ખેડૂતની ડુંગળીયા ભાઈએ કીધું એમ હમણાં કે હળી જ જવાની હતી પણ એને એકને 200-500 મણને નુકસાન અંદર નીંદર આવે પણ યાર્ડના સત્તાધીશો તરીકે અમને નીંદર નહોતી આવતી. કલેક્ટર સાહેબને રાજ્ય સરકારને અમે વિનંતી કરી કે ભાઈ કરોડ થેલા પડ્યા, કેટલા 4-5મો મહિનો તો ખબર 20 તારીખ ગઈ ને ત્યારે બરોબર 5 વર્ષ થયા. 1 કરોડ થેલા સૌરાષ્ટ્રમાં પડ્યા. 200 રૂપિયાનો ભાવ ગણો, મેં કીધું 500 રૂપિયાનો થેલો થાય એટલે 500 કરોડ રૂપિયાની ડુંગળી છે ને હળી જાય. 2 દી 5 દી રહે ને પૂરો થઈ જાય માલ. કે આ કઈ છે ને મગફળી કપાણથી પડ્યા રહ્યા એમ. બરોબર. એટલે સરકારમાં રજૂઆત કરી. કલેક્ટર સાહેબે તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટરને મોકલા. ડિહાઇડ્રેશન ઉદ્યોગકારોએ મિટિંગ કરી. શરત એવી કરી કે 15 માણસોથી કારખાનો હલાવવાનો અને એ અંદર આવી જાય ને તો એને જમવાનું અહીંયા, કૂવાનું અહીંયા, બહાર નહીં નીકળો નકર લોકડાઉનનો મતલબ ન રહે. એવી રીતે 2 પાડીથી ધીમે ધીમે કારખાના ચાલુ થયા. સૌરાષ્ટ્રનો ખેડૂત ગોંડલનો હોય, પોરબંદરનો હોય કે જામનગરનો હોય, એને ડુંગળી વેચવા મોવા જવું હતું પણ ઘરની બહાર નીકળી શકતો નહોતો. એ નીકળી શકે રસ્તામાં જિલ્લાની અલગ અઢળક પોસ્ટ આવે, પોલીસ પોસ્ટો આવે અને પોલીસ પોસ્ટ રોકે ને બહાર જવા દે. એમના માટે સરકારમાં મંજૂરી લીધી અને ખેડૂત જે ડુંગળી લઈને આવ્યો ને એ આરામથી મોવા યાર્ડની અંદર આવી શક્યો. અહીંયા વ્યવસ્થા જમવાની કરી અમે અને એના ગામ લગી જઈ શકો, કોઈ રોકી ન શક્યા. એક વખત વીજોપડી પોલીસ સ્ટેશનની જે પોસ્ટ છે ત્યાં 40 ગાડી રોકવામાં આવી કે ભાઈ આ કારખાનામાં જાય છે, યાર્ડમાં નથી જતી. જે તે વખતના PSI મેં ફોન કર્યો, ખટારાનો ફોન આવ્યો મને કે સાહેબ અમને ગાડીઓ રોકે છે અહીંયા. મેં કહ્યું જવા દેજો મેડમ, આ યાર્ડમાં આવે કે ડાયરેક્ટ ફેક્ટરી જાય, આ ખેડૂતે પકવેલી ડુંગળી છે એટલે એને પૈસા થાય અને એના માટેનું મારી પાસે GR છે, કહેતા હોય તો કલેક્ટર સાહેબને વાત કરાવું. એટલે 2020થી ડુંગળીમાં ખેડૂત ભાઈઓ માટે સરકારે ખૂબ આપણે મદદ કરી છે અને એ વખતે 200-250 ભાવ મળ્યા. ઊભી ગાડીથી અહીંયા વેચાણ કર્યું, ડાયરેક્ટ ગાડીઓ વહી ગઈ. આજે ખેડૂતને પૈસા મળી ગયા. જ્યારે 500 કરોડ રૂપિયા ઝીરો થઈ જાય હતા ત્યારે સરકારે આપણે મદદ કરી હતી. જ્યારે ભાવ નીચે ગયા 2017 હોય, 2019 હોય કે 2022 હોય, જે તે વખતના ચેરમેન સાહેબે રજૂઆત કરીને કિલોએ રૂપિયા, છેલ્લા વખતે 2022માં કિલોએ 2 રૂપિયા સબસિડીની માગણી કરી અને સરકાર રાજી થઈને લગભગ મોવા યાર્ડમાં 60 કરોડ રૂપિયા ગયા વખતે આવ્યો. ચાલુ વર્ષે અમે જાણીએ છીએ કે વરસાદ ખૂબ જ થયો, મગફળીના વાવેતર વધારે હતા, ડુંગળી બધાને લગાવી હતી પણ વરસાદ બંધ થાય તો ડુંગળી લગાવી. ડુંગળી લગાવવામાં મોડું થયું પણ 30 નામનો રોગ જે 15 ડિસેમ્બર કે 20 ડિસેમ્બર આવી જાય અને 15 જાન્યુઆરી વાળા કોઈ પણ એગ્રો વાળા હોય ને એ મટાવી ન શકે એવું એટક આવ્યો. પણ છોકરું નાનું હોય અને તાવ આવે તો 15 દી રિકવર થાય પણ મારા જેવડા હોય તો 5 દી થાય. એમ ડુંગળી નાની હતી, રિકવર થવામાં બહુ તકલીફ પડી. હજી તો આ બધી ડુંગળી આવી નહીં, 200-250 મણના ઉતાર આવ્યા. હવે 15 દી પછી ડુંગળી આવશે ને 150 મણના ઉતાર ન થવાના એમને ખબર છે. હકીકત છે ને ભાઈ? હું જાણું છું. 150 માં વેચે તો 22,500 રૂપિયા વીઘે થાય. કેટલા થાય? 22,000. અને અમે કાલ લખીને મોકલું પરમથી સરકારને કે 35,000 થી 40,000 રૂપિયા વીઘાનો ખેડૂતને ખર્ચો છે. જો એટલા મળે ને તો એને કઈ મળે નહીં, એની મહેનત તો ઝીરો થઈ જાય. સરકારમાં લખ્યું, આ તમને વાત કરું છે અત્યારે ક્યાં હકીકત છે, તમે કહો ખેડૂત કેમ આ યાર્ડમાં થાય તમને કહી દો. સરકારમાં લખ્યું, સરકાર પોઝિટિવ થઈ. આવતીકાલે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં અમારે રૂબરૂ મુલાકાત કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને જવાનું છે. વિધાનસભાનું બજેટ ચાલુ હોય છતાં અમને 11 વાગ્યાનો સમય આપ્યો છે કે ભાઈ ચાલુ વર્ષે ડુંગળીના ભાવ સારા મળ્યા ખેડૂતોને. લાલની સિઝન પૂર્ણ થવા મારે છે પણ સફેદની સિઝન તો હજી 60% બાકી છે. મહુવા યાર્ડમાં અત્યાર સુધીમાં 45 લાખ થેલા આવ્યા. કેટલા આવ્યા? 45 લાખ. 55 થી 60 લાખ થેલા આવવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે 50 થી 60% માલ હજી સફેદ ડુંગળી મહુવા યાર્ડમાં આવવાની છે. તેમજ ગોંડલ યાર્ડમાં સફેદ આવે તો ત્યાં પણ જવાની છે.
પણ જ્યાં યાર્ડમાં જાય ત્યાં સૌરાષ્ટ્રના ખેડૂતે સફેદ ડુંગળી વાવી છે, સૌરાષ્ટ્રના ખેડૂતોને યોગ્ય ભાવ મળે, બાકી બહુ મોટું નુકસાન જાય છે એવી અમે સરકારમાં રજૂઆત કરી છે. પહેલી વસ્તુ આ એમને અનુસંધાને અમારે આવતીકાલે ત્યાં મળવા માટે જવાનું છે. હવે બીજી વસ્તુ હું તમને વાત કરું, ગઈકાલના 50,000 થેલા પેન્ડિંગ હતા. કેટલા બાકી હતા? 50. અત્યાર સુધીમાં 45 લાખ થેલા વેચ્યા, ક્યારે પણ આપણે બંધ રાખવું નથી પડ્યું. 50,000 થેલા પેન્ડિંગ હતા, 80,000 અહીંયા ઉતાર્યા, લગભગ 1.25 લાખ થેલા અહીંયા બાકી છે. એટલે એક દિવસમાં આપણે 1.25 લાખ થેલા વેચી શકીએ. આના સિવાયના આપણે દેવળિયા ખાતે ઉતાર્યા, ત્યાં આપણે જગ્યા ભાડે રાખી, ત્યાં ખેડૂતોને તકલીફ ન પડે, લેનાર વેપારીઓને તકલીફ ન પડે. એટલે 100 ટનનો વેબરી 11 લાખના ખર્ચે આપણે ત્યાં બનાવ્યો. ખેડૂતોની સેવામાં આપણે ત્યાં વધારો કર્યો છે. 250 વીઘા જમીન ત્યાં ભાડે રાખી છે, વીઘાનો 20,000 રૂપિયા ભાડું આપ્યું. લાઇટ, પાણી જેવી સિક્યુરિટી વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરી શકે. પણ તમે મને એમ કહો કે આના 200 રૂપિયા આપો તો એ કોઈ વ્યવસ્થા અમે કરી શકીએ નહીં. હા, એટલું જરૂર કરી શકું કે તમારા ભેગો રહો, વેપારીને આપણે સમજાવીએ કે ભાઈ યોગ્ય ભાવ તમને મળે એવું કરો. બાકી આજના દિવસે 2 લાખ થેલા સારા, બદલો 20,000, 2 ને 20, અને ગઈકાલના 50 વત્તા 10 બદલો 60,000. 3 લાખ થેલા યાર્ડમાં પડ્યા છે. કેટલા પડ્યા છે ભાઈ? 3 લાખ છે સાહેબ. તમે મારી વાત સાંભળો, વેચે નહીં, મારી વાત સાંભળો, છેલ્લે બોલજો. 1.25 લાખ થેલા આજે વેચાવાના છે. કેટલા? 1.25 લાખ થેલા આજે વેચાય તો 1.5-2 લાખ હજી બેલેન્સ રહેવાની છે. તમારા ખેતરમાં તમારી ગાડીઓ અત્યારે ભરાય છે, કોઈ વસ્તુ સાંભળી લેજો, અટકવાનું નથી. આજે આવશે એટલે બીજા 3 લાખ પેન્ડિંગ થવાના. માર્ચ એપ્રિલની રજા આવે છે હમણાં એન્ડિંગની, પાછું પેન્ડિંગ થવાનું છે. માર્કેટ છે ને એ હવે આપણા હાથની વાત નથી, પણ આપણી રજૂઆત સરકારને કરી છે, એમાં પોઝિટિવ વલણ આવે એ આપણા હાથની વાત છે. છતાં આપણે તમારી સાથે આ એક લાઈન આપણે અહીં પૂરું થાય ને ત્યાં લગી હું હરાજીમાં રહું. વેપારી ભાઈઓને હું કહું છું કે ભાઈ યોગ્ય તમે થોડાક સપોર્ટિવ ભાવ મોકલો. સારા માલના આજે પણ 200 થાય છે, નથી થતા એવું નથી. તમે એવું ધારી લો આમાં 300 રૂપિયા આપને મળે તો જ પહોંચાય એમ છે, મને ખબર છે, પણ એવું કોઈ દી નથી થવાનું. તમને સાંભળો, તમને સત્ય હકીકત તમને કહી દો, આ ડુંગળી તમારે સફેદ ડુંગળી તો જ વાવી કે 200 રૂપિયાની ગણતરી વાવી, આ હકીકત છે. બાકી 250 થાય ને તો આપણા નસીબ. બાકી આ ડિહાઇડ્રેશન ઉદ્યોગકારોને જે વેપાર છે એ ઉપર એટલું બધું પોષણ હોય નહીં. તમને બધાને ખબર છે અહીંયા 170 ડિહાઇડ્રેશન થઈ ગયા. કેટલા થઈ ગયા? 170 ડિહાઇડ્રેશન. 2 કે 3 મહિનાની સિઝન છે, છતાં અત્યારે લગી ચાલુ નહોતી, હવે ચાલુ થયા સસ્તા છે, કારણ કે પોહાણ નહોતું. એટલે 200 ઉપર આપણે ગયા વખતે 250 આવ્યા તો એ લોકોને માર્કેટ હતું તો આવ્યા, પણ આ વખતે એનો માર્કેટ થાય તો એ ભાવ કરશે. અને અત્યારે લગી ભાવ હતા, અત્યારે 400 નહીં 500 રૂપિયા હતા. એક્સપોર્ટ હતું ને, ડિમાન્ડ 600 રૂપિયા હતા. એટલે એક્સપોર્ટની વાત અલગ હોય, પણ કારખાનામાં 200 થી 250 ના ભાવે કારખાના વાળા, ફેક્ટરી વાળા ખરીદતા હોય, એની આસપાસ ભાવે આપણે આટલે પોહાતું કે આપણે ઉતારા આવતા 300, 350, 400 મણના ખેડૂતોને ઉતારા આવતા કે ભાઈ 200 રૂપિયા આવે ને તો 70-80 હજારનો વીઘો થતો. પણ આ વખતે ઉતારા ઓછા છે અને ભાવ ઓછા છે. એના માટે સરકારમાં આપણે રજૂઆત કરી છે. હરાજી બંધ રાખવાથી કોઈ આપણે ફાયદો થાય એમ નથી. આપણે ફક્ત અહીંયાથી લઈને અહીંયા લગી આપણે પ્રયત્ન કરવાનો છે. જે ખેડૂત ભાઈઓને એવું થાય કે મારી ડુંગળીના ભાવ ઓછા એવા એ વકલ ઊભો રાખી શકે છે, બાકી આપણે હરાજી અહીંયા ટ્રાય કરીએ, પછી આ ખૂણે આપણે પાછું નક્કી કરશું. આમાં છે ને કોઈને ફાયદો થાય એવું નથી, સમજાણું? અને બધા સ્વતંત્ર છે, આમાં ક્યાંય વેચીને વહી જાવ એવું નથી. પણ હરાજી 2 મિનિટ પછી બોલજો. હરાજી બંધ રાખવાથી બહુ મોટું નુકસાન ખેડૂત ભાઈઓને થશે. અહીંયા ઉભેલા 500 ખેડૂતને, આવનારા 50,000 ખેડૂતને એવું આપણે કોઈ દિવસ થવા દેશું નહીં. પણ રજૂઆત છે એ આપણે તમારી કરી છે. સકારાત્મક સરકાર છે, અમને બોલાવ્યા છે, અમે જાય તમને સહાય મળે એવા અમારા પ્રયત્ન છે. અને ડિહાઇડ્રેશન ઉદ્યોગવાળા ભાઈ, વેપારી ભાઈ સાંભળજો હોય તો તમને પણ આ બધા ખેડૂતો વચ્ચે હાથ જોડું છું કે ભાઈ યોગ્ય તમે ડિમાન્ડ મૂકો અને યોગ્ય ભાવે ખરીદો, જેથી અમારા ખેડૂતોનું નુકસાન થોડું ઓછું થાય. નુકસાન તો છે જ, પણ નુકસાન થોડુંક ઓછું થાય. તો એવા પ્રયત્ન આપણે કરીએ છીએ. હવે બોલો ભાઈ તમે સાહેબ ખાલી એટલું કરી શકો કે 2 દિવસ તમે મેસેજ નાખો એટલે ખેડૂત અહીં આવતો બંધ થઈ જાય. એનાથી કાંઈ ફેર ના, 12 બંધ થઈ જાય એ હાલે કાંઈ નહીં થાય. બરોબર છે, તમારી વાત રાઈટ છે. પછી હારો માલ હોય
તોય હું તમને કહું 70 માં કાપી નાખો 50 કાપી નાખો નબળો માલ હોય તોય તો એના ખાલી 200 રૂપિયા અમે નથી કહેતા કે અમને 500 જો એમ ખાલી એક 200 રૂપિયા જો ખેડૂતની મજૂરી પોહાય એમ પોહાય તો 210 આપશે એમ અમે બરોબર, એટલું હું તમારે હારે રહું છું હરાજી. આ લોકો હાવ કાપી જ નાખે તો ખેડૂતને કરવાનું હું એ ખેડૂત હાથ બાકી કોઈ બોલતો નથી એ હપી ગયા બધા એ બધા હપી ગયા બાકી તમે મિલકત નાખી શકો એટલે ખેડૂત જ્યાં સુધી એડમાં ન આવે ખેડૂત કોઈ એવો નથી કે એડ ચાલુ કરી જોઈએ તમે ખાલી મેસેજ નાખો જ્યાં સુધી ખેડૂત કોઈ નહીં આવતો એટલે ખેડૂત ન આવે અત્યારથી ગાડી બંધ થઈ જાય ટોટલ પોહાતું હવે નહીં, પોહાતું બંધ થઈ ગયું બે દી પહેલા પોહાતું ત્યાં મંદિર આવી ગયું આપણે 50,000 થાય તો આપણે 250 હા તો 250 પોહાણ થાય એટલે આવક વધી ગઈ એટલે ધન્યવાદ. આપણે પંચાણી સાહેબે આપણે વાત કરી એ આપણે માનવા તૈયાર છે. આપણે કાંઈ અમારે રજી બંધ કરાવવાની તો વાત જ નથી. અમે 12 વાગ્યા સુધી કીધું છે કે 12 વાગ્યા ભાઈ સુધી બંધ અમારે ખેડૂત રાખવાનું છે ને એટલે 12 વાગ્યા સુધી સાહેબ બંધ રાખવાની હતી. એમાં 25 મિનિટ એમ કઈ 12 વાગ્યા લગી બંધ નહીં રહે. તમારે રાખ્યું હોય તો 1 દી 2 દી અઠવાડિયું બંધ રાખી દો હો. બાકી એ રીતની ખોટી વાત નહીં હાલે. હરાજી ભાઈ બંધ નહીં રહે. આ તો આજનો દી બંધ રહે ને એ ખેડૂતને આજનો દી બંધ રાખો એ ભાઈ ખેડૂતને વેચ્યું હોય ને આજનો દી બંધ રાખવી કે નહીં આજનો દી બંધ રાખવી કે નહીં આજનો દી બંધ રાખવી કે નહીં કરી